તો ફાઇનલી મિત્રો, તો તમારા બધાનું સ્વાગત છે આપણા ડેલી બ્લોગ ચેલેન્જમાં. તો આજનો આપણો ડેલી બ્લોગ ચેલેન્જ છે 140. તો આપણે ફાઇનલી કમ્પ્લીટ થવા જઈ રહ્યા છે. 5 મહિનામાં 10 દિવસની વાર છે હવે. તો જલ્દીથી પ્લીઝ સપોર્ટ કરો. અને આપણે એડિટિંગ હવે શીખી ગયા છીએ થોડું ઘણું, યાની કે 100%માંથી આપણે 40% એડિટિંગ થોડું ઘણું આવડી ગયું છે. તો આપણે હમણાં ટૂંક સમયમાં આપણી પાસે એડિટિંગનો થોડોક ટાઈમ નથી મળતો, તો એડિટિંગ એટલું બધું નથી કરતા. બાકી આપણે શીખવાનું ચાલુ કરી દીધું છે કેટલા દિવસથી. તો આપણે 40% આવડી ગયું છે. તો હજી પણ આપણે 60% શીખવાનું છે, એટલે કે 101% શીખી જ જવાનું છે એડિટિંગ. તમે લોકો પણ સપોર્ટ કરતા રહીજો. અત્યારે આપણે એડિટિંગ જાજુ નથી કરતા, અત્યારે શીખવા ઉપર થોડુંક ધ્યાન દઈએ છીએ. તો આપણે બધું શીખવાનું જ છે, આપણે કાંઈ વસ્તુ બાકી રાખવાનું નહીં. જિંદગી છે, જે પણ મળે એનું શીખી જ લેવાનું છે બધું. તો તમે પણ સપોર્ટ કરતા રહેજો અમને, તો મજા આવશે. કેમ કે તમે સપોર્ટ કરશો તો જ આપણે વિડીયો બનશે. અને જો તમે સપોર્ટ નહીં કરો તો આપણા વિડીયોમાં વ્યૂ નહીં, અને કે બધું નહીં આવે. સપોર્ટ નહીં કરો તો વ્યૂ નહીં આવે, અને મને એમ થાય કે વિડીયો બંધ કરી દો. પણ આપણે વ્યૂ ઉપર નથી ચાલતા. આપણે વિડીયો તો કાયમ ચાલુ રહે, પણ આપણે સ્પ્રેડ ન કરી શકીએ. પણ માઇન્ડ, યાની કે મગજને એ ન દેખાતું હોય શું છે શું નહીં કરવું, એ આપણી ઉપર આધાર હોય છે. એટલે મગજ અંદરની અંદર વિચારો પડી જાય છે કે શું કરવું હવે, નથી કાંઈ વ્યૂ આવતા, નથી કાંઈ સબસ્ક્રાઈબ વધતા. એટલે આપણે બહારથી તો આપણે ટ્રોઈ વસ્તુ, અંદરથી ખાલી મગજને આ વારે વાર પ્રશ્ન થાય છે. એટલે આપણે મગજને આપણે કહી દીધું, ભાઈ વિડીયો તો બનવાના જ છે, અને બનાવવાના જ છે, અને બનતા જ રહેશે. તો એને પણ જેમ બને એમ આપણી ઉપર કંટ્રોલ રાખો તો મજા આવે. જેમ કંટ્રોલ હોય એમ બહુ સારું રહે. તો હું તમને આજનો વ્યૂ પણ બતાવી દઉં. તમે જોઈ શકો છો આજનો વ્યૂ. તો આજનો ચાંદામામાં તમે જોઈ શકો છો કેમ લાગે છે. તો જોઈ શકો છો આ આપણે વ્યૂ દિન જેવો આવે છે, થોડોક નજારો. રાતમાં પણ થોડોક દિન જેવો નજારો આવે છે. એનું કારણ જ એ છે કે આપણો કેમેરો જે સેમમાં બ્લર આવે છે. આપણે 5x ઝૂમમાં છે, તો થોડુંક સારું આવે છે આમ વ્યૂ. તો આપણે આજના વિડીયોમાં ફાઇનલી એ જ કહેવાનું હતું, મેન પોઈન્ટની વાત, કે આપણે આજે શું કહેવાય 40% આપણે એડિટિંગ શીખી ગયા છીએ. અહીંયા તમે જોઈ શકો છો એક નવું માણસ અહીંયા રહેવા આવેલું છે. તો હું તમને બતાવી દઉં, પછી આપણે આગળ. તો તમે જોઈ શકો છો અહીંયા કોઈક નવું માણસ રહેવા આવી રહ્યું છે. તો મિત્રો, આપણે જ્યાં વાત કરતા હતા ત્યાં આપણે થોડુંક મુશ્કેલી આવી ગઈ છે. આપણે કેમેરામાં થોડોક કેમેરો ઓફ થઈ ગયો હતો, એટલે વિડીયો ન ઉતરી ગયો. એટલે આપણે પાછો વિડીયો ઉતારવા આવ્યા છીએ. તમે જોઈ શકો છો આપણે ઉપર બેઠા હતા ટાંકા ઉપર અહીંયા, તો નાથી આપણે નીચે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો. તો આપણે વાત એ હતી કે આપણે એડિટિંગ 40% શીખવાનું ચાલુ કરી દીધું, અને શીખી પણ ગયા છીએ 40%. 60% બાકી છે. તો આપણે તમારે શીખવું હોય તો કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. આપણે એ વિડીયોમાં શું બધા આપણને યાદ નથી, કેમ કે આપણે વિડીયો બનાવવાનો મેન પોઈન્ટ એ જ હતો કે આપણે જે કાલના વિડીયોમાં છે એમાં એક એવી વાત છે કે તમને મોજ પડી જશે. એવી વાત છે કે તમને મોજ પડી જાય. તો તમને હું ફેસ ટુ ફેસ તમને હું કાલના વિડીયોમાં કહેવાનું છું. તો થોડીક બીક લાગી હતી, એટલે કોણ આવ્યું છે એમ જોતો હતો. એટલે આપણે થોડુંક કેમેરો આવી રીતે કર્યો હતો. તો આપણે કાલના વિડીયોમાં તમને જરૂર મળી જાય કે કાલના વિડીયોમાં એવી મોજ આવશે ને, તમને એક વિડીયોમાં નહીં મજા આવે. તો કાલનો વિડીયો જોતા રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો જય હિન્દ, જય ભારત.